જય સ્ટુડન્ટ, હવે જો અહીંયા ધોરણ 7 ની અંદર આપણે એક નવું ચેપ્ટર આવ્યા છે પ્રાયોગિક ભૂમિતિ. જે ભૂમિતિનું ચેપ્ટર છે દરેક વિદ્યાર્થીઓ શાંતિથી ધ્યાન આપજો. બરાબર, ઉતાવળ વિડિયો જોવો ત્યારે શાંતિથી જોવાનું, ઉતાવળ કરવાની નહીં. જે પણ વિડિયો જોવો છે એકવાર શાંતિથી જોશો તો બીજી વખત તમારે જોવો પડશે નહીં. તો જે પ્રમાણે હોય એ પ્રમાણે વ્યવસ્થિત તમારે હોમવર્ક બી તમારે ટાઈમસર પૂરું કરી દેવાનું છે, બાકી રહેવા દેવાનું છે નહીં. હવે જો એની અંદર આપણે ધોરણ 7 ની અંદર જે નવું ચેપ્ટર શીખીએ છે એમાં પહેલું તો આપણને છે કે આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાની સમાંતર રેખાની રચના કરવી. હવે સમાંતર રેખા આપણે 7મા ધોરણની અંદર જ આગળ ભણી ગયા. સમાંતર રેખા કોને કહેવાય કે બંનેના માપ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઉપર નીચે જોઈએ તેની લંબાઈની અંદર સમાંતર જોવાની નથી. તો એની સમાંતર એટલે એક જ સપાટી પર આવેલા હોય તો એની સમાંતર આપણે કહીએ. અને દરેક જગ્યાએનું અંતર કેવું હોય? સરખું. તેને સમાંતર. સમાંતર માટે આપણે દર્શાવવું તો બે ઊભી લાઈન આપણે કરીએ છીએ. જે રીતે આપણે રોમનની અંદર બે લખીએ ઊભી લાઈન આમ કરી એ રીતે એને ઊભી લાઈન કરવામાં આવે છે. હવે જો તો અહીંયા આપણે કીધું આપેલી બિંદુ પર ન હોય તો રેખાની બહારના બિંદુમાંથી આપેલી રેખાને સમાંતર રેખા રચી શકાય છે. એનો પોઈન્ટ છે કે રેખાના બહારના બિંદુમાંથી કે જે બહારનું બિંદુ રેખા ઉપર ના હોય પણ રેખાના આપણને બહારના બિંદુમાંથી આપેલી રેખાને કેવી સમાંતર રેખા દોરી શકાય. શું કરી શકાય છે? દોરી શકાય છે. અને ત્રીજું છે તે માટે યુગ્મકોણની અને અનુકોણની મદદ લેવામાં આવે છે. તે માટે યુગ્મકોણ અને અનુકોણની મદદ લેવામાં આવે છે. તેની મદદ લેવામાં આવે છે અનુકોણ અને યુગ્મકોણ. અનુકોણ અને યુગ્મકોણ તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. અનુકોણનો આકાર અને યુગ્મકોણનો આકાર. જે અનુકોણ હોય એનો જે આપણે f આકાર થાય, યુગ્મકોણ હોય એનો z આકાર આપણે થતો હોય છે. તો એને આધારે આપણે અહીંયા જે છે એ સમાંતર રેખાની રચનામાં જે એ આપણે દોરી શકાય છે. હવે જો ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો તમને એક આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણે કરી શકાય. તો એના માટે જો રેખા બિંદુ રેખા અહીંયા આપણને આપેલી છે કે રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો અને સીમાથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. બરાબર, તો માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આપણે દોરવાની છે. તો કેવી રીતે દોરી શકીએ છે? તો ધ્યાન રાખજો, રકમ વાંચજો તમે. રેખા AB દોરો. હવે રેખા AB આપણે દોરી લઈએ તો જે રીતે આપણે રકમ આપી છે તેની બહાર બિંદુ C લો. એટલે તેની બહારની બાજુ બહારના ભાગમાં કોઈ જગ્યાએ બિંદુ C લેવાનું. રેખા AB ની સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના મદદથી દોરવાની છે. માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ આપણે કરવાનો છે. તો ધ્યાન રાખજો કેવી રીતે કરી શકાય. તો આપણે જો પહેલા અહીંયા રેખા દોરી લઈએ AB. હવે એના બહારના ભાગમાં દાખલા તરીકે અહીંયા મેં C બિંદુ લખી દીધું. બરાબર, આપણે જે પ્રમાણે મેં કીધું છે ને એ પ્રમાણે
તો AB એ દોરી દીધું, તેના બહારના ભાગમાં C બિંદુ ઉપર દોરો કે નીચે દોરો, કોઈ વાંધો આવે નહીં. હવે જુઓ, એની અંદરથી આપણે બહારના ભાગનું B બિંદુ, હવે રેખા પર કોઈ એક બિંદુ D આપણે લેવું છે. એટલે કે કોઈ એક બિંદુ અહીંયા આપણે આની ઉપર રેખા ઉપર અહીંયા D લીધું, જે રીતે આપણે અહીંયા દોરીએ છીએ એ રીતે રેખા AB દોરો અને તેના બહાર ના ભાગમાં બિંદુ C, જે રીતે આપણે દોર્યું તો એ રીતે આપણે બિંદુ C લીધો. તો એના આધારે આપણને ખબર પડી જાય કે કઈ રેખા કેવી રીતે આપણને આપેલી છે અને કઈ રેખા કેવી રીતે આપણે દોરી પણ શકીએ છીએ. હવે જો તો એના પરથી આપણને ખબર પડી કે જે બિંદુ જે પ્રમાણે આપણને આપ્યું હતું એ પ્રમાણે આપણે એને લખી દીધું. હવે મેં એના ઉપર બિંદુ D લીધું. શું લીધું? બિંદુ D. હવે બિંદુ D લીધું છે તો રેખા પર કોઈ એક બિંદુ D લો અને CD દોરો. હવે શું કરવાનું છે? તો આપણે જે બિંદુ લીધું હતું તો અહીંયા આપણે લેવાનું રેખા AB પર બિંદુ D લો. શું લેવાનું? D લો અને રેખાખંડ CD દોરો. તો CD એટલે અહીંયા માપપટ્ટીથી આપણે અહીંયા દોરી દેવાનું. તો આ CD આપણે દોરી દીધું. પછીનો પોઈન્ટ છે, હવે જો રેખા AB છે એના પર બિંદુ D આપેલું છે, તો રેખા AB પર બિંદુ D આપ્યું છે તો D ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ જે બિંદુથી આપણને જે મળે છે એ બિંદુથી આપણને એ લખી દેવાનું છે. હવે જો અનુકૂળ ત્રિજ્યા લે પરિકરથી આપણે પરિકર લેવાનું અને પરિકરનો જે અણીવાળો છેડો અને પેન્સિલ વાળો છેડો ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણે એને લેવાનો છે. તો તમારે અણીવાળો જે છેડો પરિકરનો જે અણીવાળો જે છેડો છે એ D પર મૂકવાનો અને અનુકૂળ ત્રિજ્યા અહીંયા આ રીતે અર્ધવર્તુળ દોરી દેવાનું. આ રીતે ચાપ દોરી દેવાનું. બરાબર. AB ને જ્યાં છેદે છે ત્યાં આપણે x નામ આપી દીધું, અહીંયા આપણે y નામ આપી દીધું. તો અહીંયા આપણે લેવાનું શું કરવાનું? D ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે AB રેખા AB ને જ્યાં છેદે તેને x અને રેખાખંડ CD ને જ્યાં છેદે તેને y ના આપણે અહીંયા જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે આપણે અહીંયા મુદ્દા પણ એના એ જ પ્રમાણે લખવાના છે. તો એટલા પ્રમાણે આપણે એને મુદ્દા લખી દીધા, જે પ્રમાણે આપણને આપ્યા હતા એ પ્રમાણે આપણે એને મુદ્દા લખી દેવાના, જેથી આપણને ખબર પડે કે એ બિંદુ કેવી રીતે આપણે લઈ શકીએ છીએ. હવે જો તો આપણે હવે શું કરીશું કે આ જેટલી ત્રિજ્યા લીધી છે, આ તમે જેટલી ત્રિજ્યા લીધી છે એટલી ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર ગણી આ જેટલું પરિકરથી તો આ પરિકરનો અનુવાળો છેડો D ઉપર પેન્સિલ વાળો ક્યાં મૂકવાનું છે? તો એ જે છેડો છે એ x ઉપર મૂકવાનો છે અને આપણે અહીંયા બી એ જ રીતે ચાપ કરવાનો છે. દાખલા તરીકે એ ચાપ અહીંયા આમ આવે છે તો અહીંયા થઈ ગયો, અહીંયા જે છેદે છે એ P નામ આપણે આપી દીધું. તો અહીંયા આપણે લખી દઈએ કોણે કેન્દ્ર ગણી? C ને કેન્દ્ર ગણી એટલી ત્રિજ્યા C ને કેન્દ્ર ગણી એટલી જ ત્રિજ્યા લઈ
રેખાખંડ CD પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને P નામ, તો આપણે P નામ આપી દીધું, જ્યાં જ્યાં બિંદુ એનું છેદે છે એને આપણે P નામ આપી દીધું. હવે શું કરવાનું? P ને કેન્દ્ર ગણી, શું કરવાનું છે? P ને કેન્દ્ર ગણવાનું છે. તો જે P બિંદુ આપી છે તો આ P ને કેન્દ્ર ગણવાનું, પણ શું લેવાનું? તો આ x અને y જેટલી ત્રિજ્યા લેવાની છે. કેટલી લેવાની છે? x અને y જેટલી ત્રિજ્યા લેવાની છે. તો x અને y જેટલી ત્રિજ્યા લઈ P ને કેન્દ્ર ગણી અને અહીંયા એક ચાપ આપણે દોરવાનો છે. અહીંયાથી લઈને અહીંયા તમે આમ ચાપ દોરશો એટલે ચાપ દાખલા તરીકે આમ આવે. બરાબર? તો એ જે ચાપ ઉપર જ્યાં છેદે છે અને આપણે દાખલા તરીકે q નામ આપી દીધું. શું આપી દીધું? q નામ. આપણે જે દોર્યું એ પ્રમાણે અહીંયા લખીએ છે. કોને? તો P ને કેન્દ્ર ગણી, P ને કેન્દ્ર ગણી xy જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો. બરાબર? ત્રિજ્યા લઈ આપણે ચાપ દોરવાનો છે. જે અગાઉના ચાપને, જે આગળનો જે અગાઉના ચાપને જ્યાં છેદે તેને q નામ આપો. તો ત્યાં q નામ પણ આપણે આપી દીધું છે. હવે જુઓ તો q નામથી આપણે હવે શું કરું? માપપટ્ટી વડે અહીંયાથી આપ સીધી લાઈન દોરી દેવાની. ધ્યાન રાખવાનું, આ જે બિંદુ C નું બિંદુ છે અને Q નું બિંદુ એકબીજાને ટૂંકમાં એક જ લાઈનમાં આવવું જોઈએ. શું થવું જોઈએ? એક જ લાઈનમાં આવવું જોઈએ. એના પછીનો મુદ્દો, C અને Q ને જોડતી રેખા n દોરો. આ n રેખા આપણે n લખી દીધી, n. તો આ રીતે આપણે જે બે રેખા દોરીએ તો રેખા n માટે રેખા n પછી સમાંતર એટલે બે લાઈન કરવાની. રેખા કઈ આવી? AB. કઈ આવશે? AB એની રેખા થશે. આમ માગેલું જે સમાંતર જે છે, બરાબર, અહીંયા આપણે કીધું હતું કે માપપટ્ટી વડે રેખા AB ને સમાંતર રેખા દોરી શકાય છે. આમ માગેલ રેખા AB ને સમાંતર દોરી શકાય છે. બરાબર? તો આ રીતે આપણે એની રચના દોરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને જે આપી હોય એની રચના, જે આપણે રચના દોરીએ છીએ એ રીતે એના મુદ્દા પર લખેલા જ છે. એ મુદ્દા પ્રમાણે આપણે એને દોરવાની છે કે જે આપણને આપેલું હોય એ પરથી આપણને ખબર પડી જાય કે એ જે બિંદુ છે એ બિંદુ પરથી જ આપણે એની અંદર લખી શકીએ છીએ અને દોરી પણ શકાય છે. તો ધ્યાન રાખવાનું, જે પ્રમાણે આપણને આપ્યું છે એ જ પ્રમાણે એ દોરાવવું જોઈએ. દોરતા જાઓ એમ જોડે જોડે એના મુદ્દા લખતા જાઓ એટલે તમારે ભૂલ પણ પડે નહીં. કેમ કે જો એને મુદ્દા તમે નહીં લખો જોડે જોડે તો તમારે એમાં ભૂલ પડવાની સંભાવના રહેશે. એટલે તમારે જોડે જોડે તમે લખતા રહો તો એ પ્રમાણે આપણે એના મુદ્દા પર લખી શકીએ. હવે આ સ્વાધ્યાયનું ઉદાહરણ લખ્યું છે આપણે, તો સ્વાધ્યાયમાં પહેલો દાખલો આ છે. આ ઉદાહરણ જે આપ્યું છે એ સ્વાધ્યાયનો પહેલો દાખલો કે ઉદાહરણ તો એક જ આપણે એની અંદર લઈ શકાય છે. તો
તો ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. C માંથી AB રેખાની સમાંતર રેખા માપપટ્ટી, માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરવાની છે. બરાબર. તો આ રીતે આપણે એની સમાંતર રેખા દોરી શકાય છે. જે રીતે આપણે દોરી કે રેખા AB દોરો અને તેના બહારના ભાગમાં બિંદુ C લીધું, આપણે AB પર બિંદુ D લીધું અહીંયા અને CB આમ જોડી દેવાના માપપટ્ટીથી. ત્રીજો મુદ્દો છે D ને કેન્દ્રની અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો. જે રેખા AB ને જ્યાં છેદે અને X અને CB ને જ્યાં છેદે અને Y નામ આપી દીધું. C ને કેન્દ્ર ગણી તેટલી ત્રિજ્યા લે, એટલે આ જેટલી ત્રિજ્યા લીધી તેટલી ત્રિજ્યા લેવાની છે. CD પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને P નામ, તો P નામ આપી દીધું આપણે. પછી આપણે લેવાનું છે P ને કેન્દ્ર ગણી XY જેટલી ત્રિજ્યા લે ચાપ દોરો. બરાબર. તો એ ચાપ આપણે દોરી દીધો, XY જેટલી ત્રિજ્યા લીધી. જે અગાઉના ચાપને જ્યાં છેદે તેને Q નામ આપો, તો Q નામ આપી દીધું. C અને Q ને જોડતી રેખા N દોરો, તો N દોરી દીધી. તો આ N અને AB રેખા N સમાંતર રેખા AB, આ માર્ગેલ રેખા AB ની સમાંતર દોરી શકાય છે. તો સ્વાધ્યાય જે 10.1 છે એની અંદર પણ આ જ રીતનો દાખલો છે. તો આ રીતે આપણે એને લખી અને દોરી શકાય છે. તો ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે સારા અક્ષરે જે રીતે તમે આકૃતિ દોરો એમાં પેન્સિલનો ઉપયોગ કરવાનો, પરિકરનો ઉપયોગ કરવાનો છે. એને વ્યવસ્થિત રીતે એ ઉપર આકૃતિ દોરતા જાઓ અને નીચે મુદ્દા પર લખતા રહેવાનું છે તમારે. તો ધ્યાન રાખજો, એને જે પણ પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે એને લખાવવું જોઈએ અને એ જ પ્રમાણે આપણને ખબર પડવી જોઈએ. આટલું લખી દો તમે, પછી હું આગળ તમને લખાવું છું. આ ધ્યાન રાખજો, સ્વાધ્યાયનો દાખલો છે હવે. તો આમાં આપણે એને જોઈ લેવાનું. સ્વાધ્યાયનો પહેલો દાખલો જે છે એ સેમ ટુ સેમ આ છે. તમે સ્વાધ્યાય લખી અહીંયા સ્વાધ્યાય કરી પણ ઉદાહરણ જગ્યાએ સ્વાધ્યાય કર્યું, સ્વાધ્યાય 10.1 એમાં દાખલા નંબર 1 એ રીતે લખી દો તો પણ એ ચાલશે. હવે જો બીજો દાખલો જોઈએ સ્વાધ્યાયની અંદર. રેખા L દોરો. L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ X લો. જે L થી 4 સેમી દૂર હોય. X માંથી L ની સમાંતર રેખા M. હવે કેવી રીતે દોરવાની છે આપણે ધ્યાન રાખજો તમે. પહેલું છે રેખા L દોરો, તેની ઉપર એક બિંદુ Y લો. બરાબર. તો જે રીતે હું તમને કહું એ રીતે અહીંયા આપણે ધ્યાન રાખીશું. સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 2. હવે આપણે જે રીતે કીધું એ રીતે આપણે શું કરવાનું છે પહેલા. તો પહેલા આપણે રેખા દોરીએ. રેખા L દોરો અને તેના પર એક બિંદુ Y લો. તો રેખા L આપણે દોરી દીધી. તેના પર વચ્ચે આપણે બિંદુ Y લીધું. જે રીતે અહીંયા લખીએ છીએ એ રીતે રેખા L દોરો અને તેના પર બિંદુ Y. બરાબર. આ રીતે આપણે લખી દીધું એને. હવે શું કરવાનું છે, રેખા L પરના બિંદુ Y આગળ 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ રચો. બરાબર. તો 90 અંશના ખૂણો ધરાવતો રેખા L પરના બિંદુ Y પર, રેખા L અહીંયા જો રેખા L પરના બિંદુ Y પર 90 અંશનો
ખૂણો દોરો બરાબર ત્યાં શું કરવાનું છે આપણે 90 અંશનો ખૂણો બનાવતો લંબ રચવાનો છે ખૂણો દોરો અથવા ખૂણો બનાવતો લંબ રચો ખૂણો બનાવતો લંબ હવે જો કેવી રીતે કે અહીંયા y ને કેન્દ્ર ગણવાનું પરિકરથી જ કરવાનું છે આપણે 90 અંશનો ખૂણો ડાયરેક્ટ ઉપર દોરી દેવાનો છે ને પરિકરથી તમારે અહીંયા થોડું અનુકૂળ ત્રિજ્યા લે આ રીતે અર્ધવર્તુળ દોરી દેવાનું અનિવાર્ય છેડો y ઉપર રાખવાનો અને પેન્સિલ વાળો છેડો આ રીતે દોરી દેવાનો પછી અનિવાર્ય છેડો અહીંયા લઈને અહીંયા ચાપ કરવાનો પછી અહીંયા લઈને અહીંયા ચાપ કરી દો બરાબર આ બે ચાપ થઈ ગયા પછી જો અહીંયાથી અહીંયા ચાપ કરો પહેલા અહીંયા મૂકી અહીંયા ચાપ કરો અહીંયા મૂકીને અહીંયા ચાપ કરો આ જે બનશે આ 90 અંશનો ખૂણો એટલે 90 અંશનો ખૂણો એટલે લંબ પણ કહેવાય એને શું કહેવાય લંબ પણ કહેવાય આ લંબ રેખા પર બિંદુ x લો જેથી xy બરાબર 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર થાય તો આ લંબ રેખા ઉપર આપણે શું લેવાનું છે આ લંબ રેખા પર 4 સેન્ટીમીટર નું માપ લેવાનું છે કેટલું લેવાનું છે તો પરિકર અને માપપટ્ટી વડેથી 4 સેન્ટીમીટર નું માપ લઈ લેવાનું અને y ને કેન્દ્ર ગણી y અને આ જે બિંદુ છે આપણે જે પણ આપણે એને નામ લઈએ છે જે પણ નામ આપણે લખ્યું કે નથી લખ્યું તો એ 4 સેન્ટીમીટર નું લેવાનું છે તો એની લંબાઈ 4 સેન્ટીમીટર થવી જોઈએ દાખલા તરીકે 4 સેન્ટીમીટર અહીંયા થાય છે તો અહીંયા આપણે x લખી દીધો આનું માપ લખીએ 4 સેમી આ લંબ રેખા પર 4 સેમી બિંદુ x લખો અથવા તો 4 સેન્ટીમીટર આપણે બિંદુ x લઈ હવે શું કરવાનું છે x લીધા પછી x બિંદુને xy રેખા પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચવાનો છે હવે જુઓ તો આ x રેખા પર તો રેખા x અથવા બિંદુ x જે બિંદુ આપણને x આપ્યું છે શું આપ્યું છે બિંદુ x બિંદુએ x બિંદુએ xy પર xy નો લંબ દોરો બરાબર તો લંબ દોરવાનો છે તો સેમ ટુ સેમ અહીંયા જે તમે કર્યું એ જ રીતે પણ અહીંયા આટલું આવશે આ અર્ધવર્તુળ દોરી દીધું અહીંયાથી ચાપ લઈ અહીંયા દોરી દીધું આપણે ચાપ અહીંયાથી લઈ અહીંયા પછી અહીંયાથી લઈ આપણે એનો લંબ દોરી શું દોરી દીધો લંબ એનો આપણે દોરી દીધો તો આ રીતે આપણે લંબ દોરી શકાય છે તો એ લંબ દોરીએ એને આપણે લંબ દોરો તેને xm નામ અથવા એને m નામ આપો ચલો તેને m નામ આપો તો અહીંયા આપણે m નામ આપી દીધું આ આપણે કેવી રચના દોરવાની કીધી હતી એની અંદર એ પ્રમાણેની તૈયાર થઈ જશે આ માગ્યા મુજબની રેખા આ માગ્યા મુજબની રેખા L સમાંતર M તૈયાર થશે બરાબર તો એ રીતે આપણે એને લખી દીધું તો આ રીતે લખવાની છે તમારે દાખલા નંબર 3 જો એ પણ તમને આપણે કરાવી દઈએ જે પ્રમાણે આપણે આપ્યું છે એ પ્રમાણે એને લખતા જવાનું અને દોરતા જવાનું છે આકૃતિની અંદર તો
કેવી રીતે દોરવાનું છે, કેવી રીતે આપ્યું છે એ તમને બતાવી દઉં હું. આટલું લખી દો તમે. શાંતિથી સારા અંતરે લખજો. આ રીતના દાખલા હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ની અંદર લખવાના છે. રકમ ફરજિયાત તમારે લખવાની, રકમ બાકી રહેવા દેવાની છે. હવે જો અહીંયા રકમ ત્રીજાને આપી છે, રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P લો. P માંથી L ને સમાંતર રેખા M દોરો. હવે P ને L પરના કોઈક બિંદુ Q સાથે જોડો. તો કોઈક બિંદુ Q સાથે આપણે જોડવાનો છે. M પર કોઈ પણ બિંદુ R લો. M પર R લેવાનું છે. R માંથી PQ ને સમાંતર રેખા, PQ ને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા L ને S માં મળે છે, તો આ સમાંતર રેખાનો કયો આકાર બને છે? તો એ આકાર કયો બને છે આપણે જોવાનો છે. તો ધ્યાન રાખજો, જે પ્રમાણે આપણે રકમ તમારે લખવાની છે એ હું લખું છું. દાખલા નંબર 3 એની અંદર આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આકૃતિ દોરતા રહેશો અને એ પ્રમાણે લખતા રહેશો. રેખા L દોરો અને રેખા L ની બહારના બાજુએ બિંદુ P લેવાનું છે. તો આપણે જે પ્રમાણે કીધું એ રીતે અહીંયા આપણે રેખા L દોરી લીધી અને બે તેના બહારના ભાગમાં દાખલા અહીંયા આપણે બિંદુ P લીધો. રેખા L દોરો અને તેના બહારના ભાગમાં બિંદુ P દોરો અથવા કરી દીધું આપણે એ રીતે. પછી રેખા L પર બિંદુ Q લો અને PQ જોડો. રેખા L પર બિંદુ Q લો. અહીંયા દાખલા કે બિંદુ Q લીધો આપણે, અહીંયા લીધો P અને Q જોડો. તો આ બંનેને આપણે આ રીતે જોઈન્ટ કરી દઈએ. હવે આપણે શું કરવાનું છે? P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર M રેખા દોરવાની છે. P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર રેખા આપણે કઈ દોરવાની છે? P અને Q દોરવાની. P M ને સમાંતર P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર M રેખા દોરો. તો P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર M. હવે કેવી રીતે દોરવાનું? હવે સમાંતર દોરવા માટે આપણે શું કરીશું? પરિકર્તી Q ને કેન્દ્રને અહીંયા એક ચાપ દોરીશું. હવે આ જે ચાપ છે જે છે અહીંયાથી અહીંયા લઈ આ બંનેનું જે માપ છે પરિકર્તનો અહીંયા છેડો અહીંયા મૂકીશું, પેન્સિલનો અહીંયા મૂકીશું, ગમે તે મૂકી જે માપ તમે લીધું છે એ માપથી જ આપણે એને દોરવાનો છે. તો અહીંયા પહેલા તો આ જે માપનો અર્થ હતું તો એ રીતનો અહીંયા દોરી દેશું આપણે. હવે અહીંયા મૂકી જે રીતે અહીંયાથી અહીંયાનું માપ છે એટલું જ માપ લઈ અહીંયા મૂકી અને અહીંયા આપણે ચાપ દોરી દઈએ અને પછી આપણે એને આ રીતે માપ પટ્ટીથી સીધી લાઈન દોરી લેવાની. તો આ સીધી લાઈન આપણે દોરી. બરાબર. તો એ સીધી લાઈન આપણે દોરી દીધી. હવે આપણને શું કહે છે? રેખા M પર બિંદુ R લો. રેખા M પર
હવે શું કરવાનું છે તો એની અંદર જો રકમની અંદર આપણને આપ્યું છે r માંથી પસાર થતી pq, r માંથી પસાર થતી pq ને સમાંતર rs દોરો, pq ને સમાંતર rs દોરો, આપણે નામ આપી દીધું s, rs દોરો તો r માંથી પસાર થતી, હવે r માંથી પસાર થતી એટલે કેવી રીતે અહીંયા જે રીતે આપણે કર્યું છે એ જ રીતે અહીંયા જો વર્તુળ દોરી દીધું, પછી અહીંયા પરિકર મણીવાનો છેડો મૂકીને અહીંયા આપણે એને ચાપ કરી દીધો અને ચાપ કરી પછી અહીંયાથી આ ક્રોસ કરી દીધી, અહીંયા આપણે s લખી, શું લખી દીધું s, અહીંયા કોઈ માપ લેવાની જરૂર છે નહીં, તો અહીંયા આપણે લખી દીધું તો pq ને તો શું આવશે તો એ પ્રમાણે આપણે r બિંદુમાંથી પસાર થતી, r બિંદુ માંથી પસાર થતી, જે r બિંદુ છે એમાંથી પસાર થતી રેખા pq, જે રેખા છે અથવા રેખાખંડ આપણું રેખાખંડ pq ને સમાંતર, તો શું છે રેખા અથવા રેખાખંડ pq ને સમાંતર rs દોરો, rs દોરો, બરાબર, આ સમાંતર બંને આમ આડી ક્રોસ થઈ ગઈ તો એ એને સમાંતર આપણે દોરી દીધી, જે રેખા l ને s બિંદુમાં છેદે, જે રેખા l ને s બિંદુમાં શું કરે છે તો l બિંદુમાં છેદે s છે એ l બિંદુમાં છેદે છે, તો આ રીતે આપણે રેખા l એ સમાંતર અને રેખા pq પણ એ સમાંતર આપણે દોરી શકીએ, વળી તો એના પરથી આપણને ખબર પડે, આમ હવે રેખા l સમાંતર અહીંયા આપણે એમ લખવાનું l સમાંતર m અને rs સમાંતર pq, rs સમાંતર કયો થાય pq થાય, તો રેખા rs સમાંતર pq આપણે દોરી શકીએ છીએ। હવે એને જે આધારે છે સમાંતર વળી pq દોરેલો જ છે આપણે, તો આ જે છે તો આનાથી આપણે ચોરસની રચના થાય છે, તો ચોરસની રચના થાય છે તો અહીંયા આપણે લખી દઈએ ચોરસ PQSR સમાંતર બાજુ, બરાબર, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કેવો થાય તો આ રીતે આપણે જોઈએ તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકાય છે। તો અહીંયા જો સ્વાધ્યાય આપણે 10.1 પૂરું થઈ ગયું ત્યાં સુધી તમારે કમ્પ્લીટ લખવાનું છે, જે બાકી હોય વ્યવસ્થિત આકૃતિ પેન્સિલથી દોરવાની, સ્કેલનો ઉપયોગ કરવાનો, પછી એની અંદર પરિકરનો પણ આપણે ઉપયોગ કરવાનો કીધું છે, તો એ રીતે એનો ઉપયોગ કરજો। હવે બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું।